Hello everyone, I'm Dr. Mohol Banker from Bankers Vasco Hospital. I'm intervention radiologist અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વેરિકોઝ વેન્સ માટે. વેરિકોઝ વેન્સ એ ઘણી જ કોમન છે અને મોટા ભાગે મેં જોયું છે કે વેરિકોઝ વેન ઇટ્સ અ નોન ઇમરજન્સી ડિઝીઝ. તો ઘણીવાર પેશન્ટ્સ લાંબે સમય સુધી ચલાવી રાખતા હોય છે. વેરિકોઝ વેનના સિમ્ટમ્સ જેમ કે પગમાં દુખાવો હોય, સોજો હોય, એ પણ બધા લેટ ડેવલપ થાય છે. એટલે ઘણીવાર પેશન્ટને પોતાને કોઈ કમ્પ્લેન ના હોય અને એને કારણે ચલાવી રાખતા હોય. દેર આર લોટ્સ ઓફ થિંગ્સ કે જેને કારણે વેરિકોઝ વેનના પેશન્ટ વર્ષો સુધી આવી ફૂલેલી નસો લઈને ફરતા હોય. આ જ પેશન્ટની વાત કરીએ તો પેશન્ટ છેલ્લા લગભગ 12 થી 13 વર્ષથી આ વેરિકોઝ વેન લઈને ફરતા હતા. આટલી બધી બલ્જિંગ વેન પણ પેશન્ટને કમ્પ્લેન ઓછી હતી. છેલ્લા દોઢ મહિનાથી એમને પેઇન શરૂ થયેલું અને એમાં પણ એકવાર બ્લીડિંગ થયું. એ બ્લીડિંગને કારણે જ્યારે અમારી પાસે આવ્યા અને એમની અમે સારવાર કરી. સો તમે જસ્ટ વિચાર કરો કે છેલ્લા 12 વર્ષથી આટલી બધી મોટી ફૂલેલી નસો એ પેશન્ટ લઈને ફરે છે. વેરિકોઝ વેન્સમાં શું થાય કે પગમાં જે શુદ્ધ લોહી આવે છે, અશુદ્ધ લોહી જે ઉપર જતું હોય ત્યારે જે વાલ્વ હોય એ વાલ્વમાં લીકેજને કારણે લોહી ઉપર જવાને બદલે એ ફરી પાછું ફેંકાય અને પાછું ફેંકાતું લોહી પ્રેશરને કારણે ચામડીની નીચેની નસોને મોટી કરતી જાય, ફૂલતી જાય અને એને કારણે આવી બલ્જિંગ વેરિકોઝ વેન ડેવલપ થાય. દરેક પેશન્ટનો થ્રેશોલ્ડ જુદો હોય છે. ઘણા પેશન્ટને ઓછી બલ્જિંગમાં પણ સિમ્ટમ શરૂ થઈ જાય, પણ આ પેશન્ટનો જે પેઇન બેરિંગ કેપેસિટી ઘણી બધી વધારે હતી, જેને કારણે પેશન્ટને આટલા વર્ષોથી પેઇન થોડું થતું હતું પણ એટલું બધું નહીં કે એમની લાઈફમાં ડિસ્ટર્બન્સ થાય. અને છેલ્લા 1.5-2 મહિનાથી એમને અસહ્ય દુખાવો રહેતો હતો. અને આ જ પેશન્ટને જ્યારે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ ત્યારે અમે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ કરી. દેટ ઇઝ કોલ્ડ વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન. વેરિકોઝ વેનમાં અમે જ્યારે પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે અમે જાતે ડોપલર કરી અને એના વાલ્વ જે લીકેજો આઈડેન્ટિફાઈ કરીએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં. વી આર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ને એમાં અમે જાતે જ્યારે ડોપલર કરી અને વાલ્વ ચેક કરીએ છીએ તો એનું બહુ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે એમાં રિકરન્સના રેટ બહુ જ ઘટી જાય છે. જ્યારે બીજી કોઈ સ્પેશિયાલિટી હોય, સર્જન્સ હોય, વાસ્કો સર્જન્સ, સો દે આર રિલાઇંગ ઓન આઉટસાઇડ રિપોર્ટ અને એને કારણે જો બહારના જે બીજા રિપોર્ટ છે એની અંદર જો એ લોકો લીકેજવાળા વાલ્વમાં એકાદ બે જો મિસ થઈ ગયા તો રિકરન્સના ચાન્સીસ ઘણા બધા રહેતા હોય છે, જે બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં રહેતા નથી હોતા. અને વી હેવ very good positive outcome for the varicose vein disease. આવા જ પેશન્ટની વાત કરીએ તો ઘણા બધા દર્દીઓને અમે સારવાર આપેલી છે. આટલું બધું એડવાન્સ ડિઝીઝ હોય છતાં પણ જ્યારે અમે સારવાર આપીએ ત્યારે વિધિન ધ 2 to 3 months આટલી બલ્જિંગ વેન છે એ પણ જતી રહેતી હોય છે, અને એ પણ કોઈ પણ જાતના ઓપરેશન, ટાંકા, કટ વગર. સો યાદ રાખો, વેરિકોઝ વેન્સ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી અને બહુ લાંબો વેઇટ કરવાની પણ જરૂર નથી. આટલી બધી બલ્જિંગ વેન ડેવલપ થાય ત્યાં સુધી વેઇટ ના કરવો જોઈએ. અને હવે વેરિકોઝ વેનની એડવાન્સ ટેકનિકમાં સર્જરી વગર આની સારવાર શક્ય છે. તો તમે એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ ટુ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ ફોર ટ્રીટમેન્ટ ઓફ વેરિકોઝ વેન. થેન્ક યુ સો મચ.